મારું નામ દીક્ષિતભાઈ છે. મારા બાબાના એકાદ મહિના પહેલાં, એનું નામ છે ધ્યાન આસોદરિયા, તે એકાદ મહિના પહેલાં માંડવીનો દાણો ગળી ગયો હતો, પણ ખ્યાલ હતો નહીં. શરદી ઉધરસની દવા ચાલુ હતી બાળકોના ડૉક્ટર પાસે. ત્યારબાદ એને કહેવા છતાં આપણે સીટી સ્કેન કરાવ્યો. સીટી સ્કેનમાં આવ્યું કે આમાં કંઈ ગળી ગયો છે. તો ત્યારબાદ આપણે હિમાંશુ ઠક્કર સાહેબનો કોન્ટેક કર્યો. ત્યારબાદ એને એની સફળતાપૂર્વક સર્જરી કરી એને સિંગદાણો કાપ્યો છે. ત્યારબાદ આપણે એ સાહેબનો આપણે આભાર માનીએ છીએ. એની ઉંમર છે 1.5 વર્ષ. મારો દીકરો છે જયદેવ ચાવડા. અમે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટથી આવીએ છીએ, અનીડા ગામ. અને માથાનો વારંવાર દુખાવો રહેતો, એટલે આજુબાજુમાં ડૉક્ટરને બતાવ્યું ગયા. પછી વેરાવળ પણ બતાવ્યું, પણ અહીંયાથી કંઈ ફરક ના પડવાના કારણે મારા મિત્રએ કીધું કે હિમાંશુ સાહેબને બતાવો, હિમાંશુ જે ઠક્કર. એટલે અમે રાજકોટ આવ્યા. રાજકોટ સાહેબે જોયું, સીટી સ્કેન કરાવ્યું, જોયું તો સાઇનસ હતું અને રસી થઈ ગયા હતા. ને સાહેબે ઓપરેશન કર્યું તાત્કાલિક, ને બીજે દીથી બહુ રાહત મળી ગઈ. તમારો સાહેબનો ખૂબ ખૂબ આભાર. હેલો, મારું નામ વિજયસિંહ ઝંકાત છે અને અમારો સન છે 17 વર્ષનો, ધ્રુવ કુમાર નામ છે એમનું. અને એમને વારંવાર મને શરદીઓ રહેતી, બરાબર. અને બધીમાં દવાઓ મેડિસિન લીધા પછી પણ કોઈ ફરક પડતો નહીં. બધા પીડિયાટિક્સનો અભિપ્રાય લીધો, રિપોર્ટો કરાવ્યા, તો પણ વારંવાર શરદી થતી. રાત્રે નાક બંધ રહેતા છે અને રાત્રે શ્વાસ લેવામાં બહુ પ્રોબ્લેમ થતો. પછી ડૉક્ટર હિમાંશુભાઈ છે, એ મારા ખાસ મિત્ર છે. પછી એમને હું મળ્યો છું, બરાબર. પછી હિમાંશુભાઈએ બધું ટ્રીટમેન્ટ કરી, ઇન્ડોસ્કોપી કરી, સીટી સ્કેન કર્યો. પછી એમણે કીધું કે આનું ઓપરેશન કરવું પડે એટલે બધું ઓકે થઈ જશે. તમારે કાયમી માટેનો શરદીનો પ્રોબ્લેમ જે છે એ પ્રોબ્લેમ પણ દૂર થઈ જશે કાયમી માટેનો. તો એ ઓપરેશન કરાવ્યું. એને આજે સમથિંગ 5 મહિના જેવું થયું. બધું અત્યારે પ્રોબ્લેમ બધો દૂર થઈ ગયો છે. અત્યારે કોઈ પણ શરદીનો કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારે શ્વાસ લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, અત્યારે એ બધું ખાઈ પી શકે. બાકી તો બહાર જઈએ તો બધું ઠંડુ પીણું પણ ન પીવા દેતા અમે, પણ અત્યારે બધું ઠંડુ પીણું પણ પી છે અને બહુ સારું છે. અને મારું વતન છે ચોરવાડની બાજુમાં કાણેક ગામ છે, માળિયા તાલુકાનું કાણેક ગામ છે. ત્યાંના પત્ની છીએ. હવે મને ખૂબ જ સારું છે. હું હિમાંશુ ઠક્કર સાહેબનો આભાર માનું છું. મારું નામ સોનગ્રા સંદીપ છે. હું એન્જિનિયરિંગ કરું છું. 12 ગામથી અહીં રાજકોટ આવેલું છું. આજે સવારે 8:30 આજુબાજુ જોરથી બગાસું ખાવા જતાં મોઢું ખોલું રહી ગયું. અમે બહુ ગભરાઈ ગયા કે ક્યાં જવું. અમે પછી ડૉક્ટર હિમાંશુ ઠક્કર સાહેબ પાસે આવ્યા. એમને ગણતરીની સેકન્ડમાં અંદાજે એક જ મિનિટમાં સારું કરી દીધું. અત્યારે ઓકે છે. એ માટે સાહેબનો ખૂબ ખૂબ આભાર. મારું નામ કેતન સરસિયા, ગામ ખેરડી. મારા છોકરાને 1.5 મહિનાથી કફની ને એવી તબલ હતી. પછી અમે ફોટો પડ્યો. ઘણી ઠેકાણે આપણે ગયા પણ ક્યાંય મેળે આવ્યું નહીં. આપણે અહીંયા ડૉક્ટર ઠક્કર સાહેબની ત્યાં વિદ્યાનગર મેઇન રોડ ઉપર. પછી ત્યાં કણે આવીને છોકરાને ઓપરેશન કરાવ્યું દૂરબીનથી. છોકરાનો પથરો કાઢી નાખ્યો હાવ નોર્મલ, કોઈ વસ્તુ કાંઈ ઈજા નહીં, હાવ નોર્મલથી. છોકરાને અત્યારે ઘણું સારું છે. છોકરાનું નામ છે માધવ, 2.5 વર્ષ ઉંમર. અમે આભાર માનીએ છીએ ડૉક્ટર ઠક્કર સાહેબને. પરસોત્તમભાઈ દેવાભાઈ સોરઠિયા, રહેવાનું રાજકોટની બાજુમાં મવડી ગામ. મને 20 વર્ષથી આ તકલીફ હતી. કાનમાં સાંભળવાની, નાકમાં શ્વાસ ન નીકળતો અને હાફ ચડી જતો. અનેક દવાખાને મેં બતાવવા ગયો હતો પણ મને કોઈએ રિઝલ્ટ આપ્યું નહીં. જયપુર હોતો ગયો હતો, ગોંડલ, રાજકોટમાં 4-5 જગ્યાએ. ત્યાર પછી હું હિમાંશુ ઠક્કર ત્યાં હું બતાવવા ગયો. એટલે મેં એને કીધું મને કાનમાં બહુ સંભળાતું નથી, એક કાનમાં બહુ મીઠી ખંજર આવે છે. તો હિમાંશુ ઠક્કરે એવું કીધું કે તમે એ કાન મૂકી દો, હું જે કાંઈ કહું એ તમે સાંભળો. તો મને સાહેબે એવું કીધું કે તમે બોલો છો એ નાકમાંથી બોલો છો. ત્યાર પછી બીજું, તમે રાતે સૂવો છો ત્યારે તમે મોઢેથી શ્વાસ લ્યો છો, સવારે ઉઠો છો ત્યારે તમે એવું બને છે કે એક નાક હોલ બંધ રહે છે ને એક ખુલ્લો રહે છે. મેં કીધું હા. પછી કે તમે શીરડી ત્યારે ચડો ત્યારે તમને હાફ ચડી જાય. મેં કીધું હા. તો મેં કીધું શું કરવાનું?
તો કે કાન મૂકી દો, આપણે નાકનું પહેલાં જોઈ લઈએ. તો નાકનું કરવાથી ઓપરેશન બહુ સક્સેસ ગયું અને મને સંભળાવવાનો બધી તકલીફ દૂર થઈ ગઈ. અને હેમાંશુભાઈ ઠક્કરનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ ગણેશ રમેશભાઈ પાટીલ છે. મારા બાબાનું નામ નરેશભાઈ છે. એને ઉંમર 2.5 વર્ષ છે. એના નાકમાં મોટો કાંકરો વયો ગયો હતો. ઠક્કર સાહેબે ખૂબ સારી રીતે મહેનત કરી, એને તરત જ એનો નિકાલ કરી આપ્યો. અત્યારે મારા બાબાને સારું છે. એમના માટે એનો ખૂબ ખૂબ આભાર. મારું નામ મહેન્દ્ર પ્રેમસિંહભાઈ સોની, રાજકોટનો રહેવાસી છું હું. મને છેલ્લા 6 મહિનાથી માથામાં અસહ્ય દુખાવો થતો હતો, જેના લીધે હું રહી નહોતો શકતો. દિવસમાં મારે 5 થી 7 પેન કિલર ખાવી પડતી હતી, કે મારે ટાઈમ જોઈને ખાવી પડી કે હમણાં 10 મિનિટ મોડું થશે તો માથું દુખશે. પછી ડૉક્ટર હેમાંશુ ઠક્કર પાસે ગયો. ત્યાં એ લોકોએ મને ચેક કરી આપ્યું માથામાં, અને સાઇનસમાં રસી હતું એવું જાણવા મળ્યું. પછી મને એ બધું મને ક્લિયર કરી, સાફસૂફ કરી, વ્યવસ્થિત મને ટ્રીટમેન્ટ આપી વ્યવસ્થિત, જેથી કરીને 48 કલાકથી મને એકદમ સારું છે અને એકદમ વ્યવસ્થિત. એમને અને આભારી છું કે જેને મને ટાઈમસર મને ટ્રીટમેન્ટ કરી આપી. ડૉક્ટર હેમાંશુ ઠક્કરનો ખૂબ ખૂબ આભારી છું. હા, ઓપરેશન 48 કલાક પહેલાં મારું ઓપરેશન કરેલું છે, અને અત્યારે તો ખૂબ જ સારું છે. એમને ખૂબ આભારી છું. એમનો ખૂબ જ આભારી છું કે મને ઓપરેશન થયા બાદ હું અત્યારે મને કોઈ બી જાતનો દર્દ નથી. હેલો, મારા પપ્પા છે, એમનું નામ લલિતભાઈ વાઘેલા છે. અમે પપ્પાની ઉંમર 55 વર્ષ છે. અમે રાજકોટના છીએ. અમે ડૉક્ટર હેમાંશુ ઠક્કરની આવ્યા હતા. પપ્પાને 3-4 મહિનાથી નાકમાં જમણી બાજુ નાકમાં શરદી મસો થઈ ગયો હતો. એનું ઓપરેશન કરાવ્યું અમે, અને એક દી અમને રજા લીધીને તબિયત સારી છે હવે, અને અમે સાહેબનો આભાર માની છીએ. હું બાલકૃષ્ણ હરિલાલ ઉનડકર રહેવાસી રાજકોટ અને એજી ઓફિસ મશીનરી એકાઉન્ટ તો રિટાયર્ડ છું. મારે પેરાથાઇરોઇડની ગાંઠ હતી, જેનો મને રેફરન્સ મળ્યો. ડૉક્ટર હિમાંશુ ઠક્કર પાસે મેં કરાવ્યું અને એકદમ સક્સેસફુલ અને એકદમ વ્યવસ્થિતમાં મને 20 દિવસની અંદર છે ને બધું ટોટલી ઓલ થઈ ગયું. રવિન્દ્ર સોલંકી, મારો બાળક 4 વર્ષનો છે, ધ્રુવ સોલંકી, જેને અડધી કલાક પહેલા રમતા રમતા એક સિસોટીની અંદર જે મોતી આવે એ સીધું નાકમાં નાખી દીધું હતું, અને એકદમ ડરી ગયો અને રડવા લાગ્યો, મમ્મી મોતી અંદર ગયું. પછી તરત જ અમે ઠકરાર સાહેબ પાસે આવ્યા, અને સરે 2 જ મિનિટની ગણતરીની અંદર જ તે દૂરબીનથી અંદર જોઈ અને તરત જ મોતી કાઢી દીધું. તરત જ સાહેબની સર્વિસ અમને ખૂબ જ સારી લાગી. થેન્ક યુ. મારું નામ ડૉક્ટર હિમાંશુ ઠક્કર છે, અને બાળક ધ્રુવ છે, એને જે નાકમાંથી મોતી કાઢ્યું એ ખાસ નાના બાળકોમાં આ તકેદારીનો કિસ્સો છે કે રમતા રમતા બાળકો ક્યારે નાકમાં વસ્તુ નાખી દેતા હોય. એમની ત્વરિતતાને લીધે તાત્કાલિક ધોરણે બાળકને મોતી કાઢી આપવામાં આવ્યું છે, પણ ક્યારેક રમતા રમતા ધ્યાન રાખવું જોઈએ કે બાળક નાકમાં કંઈ નાખી દે તો ક્યારેક ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે. થેન્ક યુ. કરંગિયા દિનેશ દેવસિંહભાઈ, ગામ ખુશિયા. મારું 22 વર્ષ પહેલાં ડૉક્ટર હેમાંશુભાઈ ઠક્કરે ઓપરેશન કરેલું હતું કાનના સડાનું. બહુ સારું છે, એમાં મને બહુ રાહત હારી મળેલ છે. તે પછી મેં નાકના મચ્છાનું ઓપરેશન કરાવ્યું હતું, એમાં પણ બહુ સારું છે. હું ડૉક્ટર હેમાંશુ ઠક્કર સાહેબનો આભાર માનું છું. દિનેશભાઈ ગુસિયા તાલાળા ગીર પંથકના છે. 22 વર્ષ પહેલા એમને કાનની અંદર હાડકાનો સડો હતો, જેને મેસ્ટોડેક્ટોમી સર્જરી કહેવાય, એટલે અંદર કોલિસ્ટેટોમાં થઈ ગયું હતું સડો, જે મેડિકલ ભાષામાં કોલિસ્ટેટોમાં કહેવાય. એમનું ઓપરેશન કર્યું હતું, એકદમ સરસ છે. એમને કોઈ પણ જાતનો અત્યારે પ્રોબ્લેમ નથી. ખાસ જાણવા જેવી બાબત એ છે કે કાનના સડાના રોગને અવગણવાથી એ જ્યારે આવ્યા હતા 22 વર્ષ પહેલા, મને હજી યાદ છે કે એકદમ એમની કન્ડિશન ખરાબ હતી. દિનેશભાઈ, ત્યારે શું કન્ડિશન હતી? ત્યારે કંઈ બોલવાની કંઈ સુતી નથી, હાલવાની સુતી નથી, ને ઉલટી બહુ થતી, એટલે મગજ સુધી સડો પહોંચી ગયો હતો. આ ખૂબ ધ્યાન રાખવા જેવી બાબત છે કે દર્દી જ્યારે આવા સિમ્પટમ સાથે આવે ત્યારે એકદમ કોમ્પ્લિકેટેડ સ્ટેજમાં હોય. એ જ રીતે સાઇનસ અને નાકનું ઓપરેશન પણ એમનું કરેલું હતું, જેમાં કાયમી શરદી રહેતી હોય અને કાનની અંદર એ શરદીનો ચેપ જતો હોય, એટલે નાક અને કાનની વચ્ચે જોડતી એક ટ્યુબ જે હોય એ બ્લોક થાય અને વારે ઘડી ઇન્ફેક્શન એમાં જાય તો પણ કાનની પ્રોબ્લેમ થઈ શકે. એટલે ખૂબ જ પબ્લિક અવેરનેસ, ખાસ કાનના રોગોને ન અવગણવો જોઈએ, અને દર્દીઓને કોઈ પણ આ જાતની તકલીફ હોય તો તાત્કાલિક ENT સર્જનનો કોન્ટેક્ટ કરવો જોઈએ. થેન્ક યુ. હેલો, ગુડ મોર્નિંગ. આઈ એમ Kaushik Raj Dave from Leicester.
Ali46BL. My telephone number is 0116 233 1557. I had a ear problem and I came to Rajkot and met very brilliant and honest person, Dr. Himanshu Thakkar. And he cleaned my ear and he gave me 7 days medicines and ear cleaner and everything, and I'm very happy that he did his job with my ear in the best possible way. I'm very satisfied. I've got no pain. I've got no, what do you call it, any wax or anything in my ear. He showed me on the TV and he said, I've seen my own way that everything, my ear is very clean. Thank you to Dr. Himanshu, and I'm very happy, and I also 100% recommending him for any patient in UK or worldwide. Thank you very much, and I'm thankful to Dr. Himanshu and his staff. They are very honest and sincere for their work, and thank you. Thank you. I respected Kaushik Bhai Dave. His age is 91 years old, and we cleaned the ear very safely without any pain, so he's very satisfied. My recommendation to everyone that ear must clean every 4 to 6 months. In Western countries they used to do, but in India it's somewhat lacking. So at least every 4 to 6 months everyone should go to ENT specialist and make the ear clean. Thank you, sir. Thanks a lot for nice gesture. Thank you. મારું નામ ડૉક્ટર હિમાંશુ ઠક્કર છે અને બા છે અમારી સાથે આજે ઉમેશુમાબેન. જાન્યુઆરી મહિનાની આપણે 2025માં ઉમેશુમાબેનનું તાળવામાં એક જે ગાંઠ હતી, મેડિકલ લિટરેચર પ્રમાણે PLGA, પોલીમોર્ફસ લો ગ્રેડ એડિનોકાર્સિનોમા, એટલે એક એવું ટ્યુમર છે જે બહુ રેર હોય છે અને તાળવામાં 2-2.5 વર્ષથી બાને ગાંઠ હતી અને એમાંથી ક્યારેક બ્લીડિંગ થતું અને ખોરાક લેવામાં તકલીફ પડતી. ઉમેશુમાબેનનું ઓપરેશનને આજે 4 મહિના થયા છે. એ આખી ગાંઠ અમે લોકોએ ઓપરેશન કરીને કાઢી હતી અને તાળવામાં જે ડિફેક્ટ સર્જાણી હોય, જે ખાડો પડ્યો, એ પણ આજે ઓબ્ચ્યુરેટરથી ખાસ પ્રિતેશ રાઠોડ સાહેબ, પ્રિતેશ વોરા સાહેબ છે જે પોતે પ્રોસ્ટોડેન્ટિસ્ટ છે, એમણે ઓબ્ચ્યુરેટર પણ બનાવેલું છે અને એન્ડોસ્કોપિક ઓપરેશન અમે લોકોએ બાનું કરેલું હતું. બાની તબિયત એકદમ સારી છે. બા, આપનું નામ શું છે? ઉમેશ શર્મા. ઉંમર કેટલી છે? 65. રહ્યો છો કઈ જગ્યાએ? રહેવાનું ક્યાં છે? હમેશવાડી. અને બા સાથે એમના દીકરાના મિસિસ છે નસીમબેન, એ આપણને કહેશે. નસીમબેન, મારી સાસુને 2.5 વર્ષથી ગળામાં ગાંઠ હતી અને જમવામાં એને તકલીફ પડતી હતી, ક્યારેક ક્યારેક અંદરથી બ્લીડિંગ પણ થતું હતું, જે અત્યારે આ સરની ઓપરેશન બાદ એને ઘણી રાહત છે. થેન્ક યુ. બાને ખૂબ સારું છે અત્યારે. અને પોલીમોર્ફસ લો ગ્રેડ એડિનોકાર્સિનોમાં એક લો ગ્રેડ ટ્યુમર હોય છે જે પેલેટમાં, તાળવામાં, હાર્ડ પેલેટ કહેવાય, એમાં થતું હોય છે. અને બાનું મોરલ પણ ખૂબ જ સ્ટ્રોંગ, જેથી બાને ખૂબ જ સારું છે અત્યારે અને 100% રિકવરી છે. પોતે મોઢેથી ખાઈ પી શકે છે. એમને 1-1.5 મહિના રાઇલ્સ ટ્યુબ પણ રાખવી પડી હતી, જે પણ આજે કાઢી નાખવામાં આવી છે. અને ઓબ્ચ્યુરેટર એટલે તાળવાની અંદર અમે લોકો એને ઓબ્ચ્યુરેટર સાહેબે, પ્રિતેશ સાહેબે આપેલું છે અને સક્સેસફુલ ઓપરેશન એમનું થઈ ગયેલું છે ને બાને એકદમ સારું છે. થેન્ક યુ. નરસિંહ કલ્યાણસિંહ જાડેજા. મારું ગામ વણપરી છે. હું આજથી 10-12 વર્ષ પહેલાં ઠક્કર સાહેબ આગળ દવા લેવા આવ્યો હતો ગળા માટેની. તે પછી પાછો 12 વર્ષ આવ્યો છે. સાહેબે મને વ્યસન મુક્ત કરાવ્યું છે. તે પછી મને કોઈ જાતની તકલીફ નથી. જમવામાં બહુ મજા આવે છે અને વ્યસન મુક્ત કરવું છે મારે. હજી બીજા કોઈ બે મળે દોસ્તાર તેને મુક્ત કરાવવું એ વ્યસન. અને સાહેબનો ખૂબ ખૂબ આભાર હું માનું છું. કેટલી આપણે ફાંકી ખાતા તમે? હું ફાંકી ખાતો, દિવસમાં 3 થી 4 ફાંકી ખાતો. અને ખાસ વ્યસન છોડ્યા પછી તમને કેવો અનુભવ થાય છે? મને વ્યસન છોડ્યા પછી ખોરાક વધી ગયો છે, શરીરને માટે બહુ સારું રહે, ફૂર્તી રહે છે. ખાસ કરીને કોઈ પણ જાતનું વ્યસન શરીર માટે નુકસાનકારક છે અને એમના કહેવા પ્રમાણે પણ વ્યસન છોડીને જે આનંદ એમને થાય છે, એનો ડાયટ વધી ગયો, ખોરાક સુધરી ગયો છે અને કેન્સરનું જોખમ જિંદગીમાંથી જતું રહ્યું. એટલે સૌએ વ્યસન મૂકવું જોઈએ
અને વ્યસનથી નુકસાન જ થાય છે. એ ખાસ આપના અને આપના પરિવાર માટે વ્યસન છોડવું જોઈએ. થેન્ક યુ. મારું નામ ડૉક્ટર હિમાંશુ ઠક્કર છે. આજે મારી સાથે તૌશિકભાઈ ખોરજિયા જે વાંકાનેરના રહેવાસી છે. તૌશિકભાઈ જ્યારે 2 મહિના પહેલાં મારી પાસે આવ્યા બતાવવા માટે, ત્યારે એમને મોઢામાં ચાંદા પડ્યા હતા અને મોઢું ઓછું ખુલતું હતું અને લાંબો સમયથી એમને વ્યસન પણ હતું. ખાસ તૌશિકભાઈનો આજે સંવાદ કરવાનો પર્પઝ એ છે કે એ કમ્પ્લીટ વ્યસન છોડી શક્યા છે, એટલે આપણે એમની સાથે જ વાત કરશું. તૌશિકભાઈ, આપ જણાવો. હું આજથી 2 મહિના પહેલાં ઠક્કર સાહેબ પાસે દવા લેવા માટે આવ્યો હતો. મને મોંમાં ચાંદા, ગળામાં ચાંદા પડેલા હતા. પહેલા દિવસે હું જ્યારે દવા લેવા ત્યારે હું બહુ તકલીફમાં હતો. મને જ્યારે સાહેબ પાસે દવા લેવા આવ્યો ત્યારે સાહેબે મને સલાહ આપેલી કે આ વ્યસન જે કાંઈ છે એ છોડી દો તો તમારા માટે બહુ સારું છે, નકર આગળ જતાં આ તકલીફ વધી જશે. જેના લીધે મેં સાહેબની સલાહ માની આ વ્યસનની બધું જે કાંઈ હતું વ્યસન જે કાંઈ બધું જ વ્યસન છોડી દીધું. આજે કોઈ જાતનું વ્યસન નથી. અને ચાંદામાં, ગળામાં, મોંમાં જે કાંઈ ચાંદા હતા એમાં બહુ જ સારું છે. અને હું ઠક્કર સાહેબનો આભારી છું કે એમને મને આ સલાહ આપી, સૂચન આપ્યું અને એના ઉપર મેં હાલીને આજે મેં નિર્ણય લીધો અને વ્યસન સાવ એટલે સાવ વ્યસન મુક્ત આજે હું છું. થેન્ક યુ તૌશિકભાઈ. આપ કેટલી ફાકી ખાતા? હું અંદાજે 15 તો પાકી મારે ફાકી થઈ જતી હતી દરરોજની. 15 ફાકી દરરોજની દિવસની 15 ફાકી થઈ જતી. અને મક્કમ મનોબળથી આજે છોડી શક્યા છે. જ્યારે છોડી તૌશિકભાઈ ત્યારે શું આપણે અનુભવ થયો હતો વ્યસન છોડ્યું ત્યારે? વ્યસન છોડવું એટલે ત્યારે બહુ તકલીફ પડી, પણ આપણે આપણો ઘર પરિવાર સામું જોવું, આપણી તકલીફ બીમારી સામું જોઈને આપણે છોડેલી. અને સાહેબનો એક બહુ આપણે સારી એવી સલાહ હતી જેના લીધે આપણે છોડી શક્યા છે અને સાહેબના પણ આપણે બહુ એવા આભારી છીએ. થેન્ક યુ તૌશિકભાઈ. ખાસ મારો સંદેશ છે કે આજે તૌશિકભાઈ પોતે 15 ફાકી જે ખાતા હતા એ પણ જો વ્યસન છોડી શકતા હોય તો મક્કમ મનોબળ અને પરિવાર માટેનો મક્કમ નિર્ધાર એ ખૂબ જ જરૂરી છે વ્યસન છોડવા માટે. અને સૌએ વ્યસન મુક્ત જિંદગી જીવવી જોઈએ અને સ્ટે હેલ્ધી, સ્ટે સેફ. થેન્ક યુ. મારું નામ જય દેસાઈ છે. હું 23 વર્ષનો છું. હું લગભગ 1 કે 1.5 વર્ષનો હતો ત્યારે મારા ગળામાં સિંગદાણો અટકાઈ ગયો હતો અને એના લીધે મને બ્રીથિંગ ઇશ્યુઝ થતા હતા. હું એવી કન્ડિશનમાં આવી ગયો હતો જ્યાં કાં તો બચી શકતો હતો કાં તો ધેર વોઝ નો હોપ કે હું જીવી શકું. એના પછી પપ્પા મને હિમાંશુ સર પાસે લઈ આવ્યા એન્ડ હિમાંશુ સરે કીધું કે 50-50% ચાન્સ છે, બટ ટ્રાય કરશું તો એ બચશે, ટ્રાય નહીં કરીએ તો ઇવેન્ચ્યુઅલી એ નથી બચવાનો. એન્ડ આફ્ટર દેટ હિમાંશુ સરે મારો ટેસ્ટ ટુક ઓવર કર્યો, સરે બધું એનાલિસિસ કર્યું અને સમહાઉ સરે ફિગર આઉટ કર્યું કે કઈ રીતે આમાં શું થઈ શકે જે મારા માટે બેસ્ટ હશે અને મારી લાઈફ બચાવી છે. તો હિમાંશુ સર, થેન્ક યુ સો મચ. આફ્ટર 23 યર્સ બી હું સરને યાદ કરીને આવ્યો છું સર પાસે જસ્ટ ફોર માય રૂટીન ચેકઅપ, બટ ધ વર્ક હી ડીડ એના લીધે આજે હું અહીંયા છું. એન્ડ હિમાંશુ સર, થેન્ક યુ સો મચ. તમે આટલી બધી હેલ્પ કરી મારી. થેન્ક યુ. જય, મને હજી યાદ છે કે જ્યારે 1-1.5 વર્ષની ઉંમર હતી અને અમે લોકોએ બ્રોન્કોસ્કોપી કરી હતી. એની શ્વાસનળીમાં સિંગદાણો વચ્ચે ફસાઈ ગયો હતો અને એટ ધેટ મોમેન્ટ હી વોઝ ક્રિટિકલ, એકદમ સિરિયસ થઈ ગયો હતો અને બાય ગ્રેસ ઓફ ગોડ અમે લોકોએ એને બચાવી શક્યા હતા. અને આજે આનંદની વાત એ છે કે દર્દીનો ફેઇથ, ડૉક્ટર મહાન નથી હોતા, દર્દીનો ફેઇથ જ ડૉક્ટરને મહાન બનાવે છે અથવા સક્સેસફુલ બનાવે છે. તો અમે લોકો તો નિમિત્ત હતા, એનું આયુષ્ય હતું. અમે લોકોએ મહેનત કરી અને આજે આટલા વર્ષે 23 વર્ષે અમને બતાવવા આવ્યો છે અને અત્યારે યુએસમાં છે, ઇન્ટરનેશનલ બિઝનેસમાં એ સ્ટુડન્ટ છે અને એના બ્રાઇટ અને જ્વલંત ફ્યુચર માટે હું ખૂબ ખૂબ શુભકામના આપું છું જઈને અને આઈ રિયલી એપ્રિશિએટ હિઝ જેસ્ચર ટુવર્ડ્સ અસ. થેન્ક યુ. થેન્ક યુ. અમે લાઠી, અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં પ્રતાપગઢમાંથી આવી છીએ. આ બેનને છીકુનો પ્રોબ્લેમ કન્ટિન્યુ 4-4 કલાક કન્ટિન્યુ છીકુ આવતી અને આખી બેવડી વળી જતી હતી. પણ ઘણા બધા દવાખાના કર્યા. લગભગ આ બેન પાછળ એના પપ્પાએ, હું એના અંકલ થાવ, હું આ એમના પપ્પા છે ને 4 થી 5 લાખનો ખર્ચો કરી નાખ્યો. પણ છેલ્લે અમે રાજકોટમાં હિમાંશુ ઠક્કર કરી ડૉક્ટરના સમાચાર મળ્યા અને મેં એના પાસે આવ્યા. પેલા તકે જ લગભગ છીકુ એમ કેવું તો કહેવાય કે 10% જેવી આવી હતી. એ જ્યારે ઓલો સ્પ્રે છાંટે ત્યારે છીકુ આવતી હતી પણ પછી છીકુ બંધ થઈ ગઈ હતી. પછી બીજી વાર આવ્યા અને સીટી સ્કેનના રિપોર્ટ કર્યા અને એને જે પ્રોબ્લેમ હતો સાહેબ એ પ્રમાણે દવા કરાવી અને દવા કર્યા તે પછી હજી
ધૂ કચરા કરે છે, ઘરનું કામકાજ કરે છે. એક તો ઓલરેડી માટીવાળા દેશી નળિયાવાળા મકાનમાં રહીએ છે એટલે ઘણી બધી ડસ્ટ ઉડતી હોય જે આપને સ્વાભાવિક ખબર છે. તો એના લીધે જે છીકુ આવતી એ પણ હવે આવતી નથી. અને આ સાહેબ મળ્યા એના માટે અમે એમ કહી શકીએ કે અમારા ઘણા બધા રૂપિયા અમારા બચી ગયા. કારણ કે નહીતર જો 10 વર્ષથી નાકનો અસહ્ય દુખાવો, માથાનો દુખાવો રહેતો હતો. નાકમાં કોઈ વસ્તુ સાહેબને દેખાડ્યું, કોઈ સ્ટોન જેવી વસ્તુ દેખાડી, જેનું સાહેબના મશીનરીથી ચેકઅપ કરી ઓપરેશન કરાવ્યું. હવે દુખાવામાં સંપૂર્ણ રાહત છે. છેલ્લા 10 વર્ષથી અસહ્ય પીડા હતી, માથાનો અતિશય દુખાવો થતો હતો, મગજમાં ઓક્સિજન ન પહોંચતો હોય એવું ઘણીવાર એમને લાગતું હતું. જે ઓપરેશન દરમિયાન સંપૂર્ણ રાહત થયેલ છે. સાહેબનો, ઠક્કર સાહેબનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખાસ કરીને આ એક અનોખો કિસ્સો છે જેનું ઓવરલેપ ગણો તો બહુ જ રેર કેસની અંદર નાકની અંદર આ રીતે ટૂથ, એક દાંત ફસાયેલો હતો ને જે લાંબા સમયથી ફસાયેલો હતો. ઇક્ટોપિક ટૂથ કહેવાય છે. અને એનું ડ્યુરેશન ઘણા લાંબા સમયથી હતું, હેડેક થતું હતું, એક બાજુ નાકમાંથી પ્રવાહી દુર્ગંધ બહાર આવતું હતું, જે દૂરબીનથી ઓપરેશન કરી કાઢવામાં આવ્યું છે. દર્દીની હાલત એકદમ સ્ટેબલ છે અને કોઈ તકલીફ હવે રહી નથી. 0.1 થી 1% જેટલો જ ઇન્સિડન્સ હોય છે અને વિશ્વમાં હાર્ડલી 50 જેવા કેસ નોંધાણા છે. તો બહુ જ અલગ જાતનો કિસ્સો છે. પણ મેઇન કન્સર્નની બાબત એ છે કે આવું કોઈ એક જાતનું નાક, એક સાઈડમાં નાક બંધ રહેતું હોય, દુર્ગંધમાંથી પ્રવાહી નીકળતું હોય, હેડેક રહેતું હોય તો નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ જેથી પ્રોપર વ્યવસ્થિત સારવાર મળે. થેન્ક યુ.